સુરતમાં મકાન પર ગેરકાયદે કબજો જમાવી મકાન માલિક જોડે માથાકૂટ કરનાર આરોપીને 9 વર્ષે ધરપકડ કરાઈ। 1600 કિલોમીટર દૂર ઓરિસ્સાના અંગુલ જિલ્લામાં આવેલી કોલસાની પણ ખાણ પરથી આરોપી ઝડપાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરાઈ। ઓરિસ્સાથી સ્પેશિયલ આર્મ્સ ફોર્સમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે આરોપી કામ કરતો હતો। વર્ષ 2017માં કાપોદ્રા પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો। નિલેશ વાલજી ગજેરા અને તેના પરિવાર વિરુદ્ધમાં નોંધાયેલા ગુનામાં ફરાર હતો। મકાન ખાલી કરાવ્યા બાદ ફરી પરિવાર સાથે મકાન પર કબજો જમાવ્યો હતો, જે બાદ મકાન માલિક જોડે માથાકૂટ કરી હતી। અગાઉ પરિવારના અન્ય સભ્યોની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે નિલેશ પોલીસ પકડથી ફરાર હતો, જેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।